जय श्री कृष्ण मित्रों, आज આપણે બનાવશું દાબેલી। તો તેના માટે આપણે બટેટા બાફવા મૂકશું। તો બટેટા આપણે 6 થી 7 નંગ બટેટા લેવાના છે। આપણે બનાવશું દાબેલી સાથે ખાવાની ખજૂર આંબલીની ચટણી। તો એને સૌથી પહેલા આપણે ખજૂર અને આંબલીને 2 કલાક ગરમ પાણીમાં પલાળી દીધો છે, પછી તેને બ્લેન્ડર મારી દેશું। હવે આપણે બ્લેન્ડર મરી ગયું છે, પર તેને ગાળી લેશું। હવે ચટણીમાં આપણે મસાલા કરશું। એમાં અડધી ચમચી લાલ ચટણી, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ અનુસાર નમક, અડધી ચમચી ગરમ મસાલો, 2 ચમચી ગોળ, હવે આને મિક્સ કરી લેવાનું છે। આપણા બટેટા બાફીને થઈ ગયા છે તૈયાર। હવે એને મિક્સ કરી લેશું। બટેટા મિક્સ થઈ ગયા છે, તેમાં આદુ મરચાંની પેસ્ટ નાખશું 1 ચમચી, સ્વાદ અનુસાર નમક અને અડધો લીંબુનો રસ। હવે આને મિક્સ કરી લેશું। 3-4 ચમચી તેલ લેવાનું છે। તેલ આવી જાય એટલે એમાં દાબેલીનો પેસ્ટ વાળો મસાલો નાખી દેવાનો છે। એ તમને રેડીમેડ મળી જ જશે। તેને 1 મિનિટ સાતળવાનું છે। આપણો મસાલો સતળાઈ ગયો છે, તેની અંદર આપણે આ બાફેલા બટેટા મિક્સ કરવાના છે। ઉપરથી આપણે ધાણા ભાજી નાખશું। પાઉં કટ કરી લેવાના છે। પછી તેમાં આપણે ખજૂર આંબલીની ચટણી લગાવશું। લસણવાળી ચટણી લગાવશું। પછી આપણે જે મસાલો બનાવ્યો છે ને, મસાલો કરશું। યસ, મસાલાવાળી સિંગ કરશું, સેવ અને ડુંગળી। તેલ લગાવીને બંને સાઈડ શેકી લેશું। હવે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકવાની છે। તૈયાર છે આપણી દાબેલી।